બંધાય બંગલો બાંધે છે ભાઈ 1 કરોડ I am Akash Patel. Welcome back to my YouTube channel. મોર્નિંગ થઈ ગઈ છે એટલે આ લોકોએ અંદર એન્ટ્રી મારવાનું ચાલુ કરી દીધું છે. જો આવી રીતના આવી જાય અને અંદર બેસી જાય. હવે મને જોયું એટલે તરત બહાર ભાગી ગયું. 2-3 દિવસથી બસ ચાલુ કર્યું છે. આવી રીતના અંદર આવી જાય પછી પાછા બહાર જતા રહેશે. હવે હું જઈશ ને નજીક એટલે પાછા બહાર જતા રહેશે. જોજો જો ભાઈ ગયા બંને જતા રહેશે. બંને જતા રહી અહીંયા બેસી રહેશે એમની જગ્યા ઉપર. તો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં છો. મોર્નિંગ થઈ ગઈ છે, દીવાબત્તી કરી લીધા છે, તમે ઓફિસ જવા માટે નીકળીએ. A few moments later. GJ5 માં ભાઈ આવી ગયા છે શોપિંગ કરવા સારું. હવે આ ભાઈ મને કંઈક શોપિંગ કરાવે છે. જોઈએ હવે શું શોપિંગ કરાવે છે ને તે ફાઇનલી આવી ગયું છે GJ5. પ્રમોશન નથી કરવાનું આપણે, પણ આ ભાઈ ખાલી લઈને આવ્યા ને આ ભાઈની ઓળખાણ છે ને એમનો સામાન આપવાનો છે એટલે. બાકી આપણે પ્રમોશન નથી કરતા. હા, પ્રમોશન માટે અલગ મીટિંગ કરવી પડે, એમાં પેમેન્ટ ડિસાઈડ થાય પછી પ્રમોશન થશે. એ પહેલાં પ્રમોશન નહીં થશે. આ તો આ કેવું છે કે આ ચીરકૂટના લીધે જવું પડે. ચાલો મહિલા અંદર. 1 hour later. આ પાછા ચાલ્યા છે, વસ્તુ આપી દીધી છે. આ ભાઈએ શોપિંગ નથી કરાવી મને એટલે એમનો ફોન આવ્યો એટલે બચાપટ પકાવીને હવે લઈ જાય છે. જો મમ્મા બમ ભગાવે છે હવે. જો પેટ્રોલ નથી, ઊભી રહી ગઈ તો ગરીબ કે પાસ પેટ્રોલ નહીં હે. સાલા ગરીબી રહેગા. આટલું બધું વેડિંગ નું કામ ચાલે છે ને તો પણ ગરીબ જો રિયા કરે છે. આ ભાઈ તો કઈ માણસ છે? રિયા કાઠિયાવાડી રડવાનું તો કન્ફર્મ હે ને. બંગલો એમને નહીં બંધાય. બંગલો બાંધે છે ભાઈ 1 કરોડ નો બંગલો 1.5 કરોડ નો બંગલો બાંધે છે. અને જેવી ડેટ નજીક આવશે ને એવું તમને બધાને ઇન્વિટેશન આપી દઈશ, લોકેશન બી આપી દઈશ, કેપ્શનમાં લોકેશન બી મૂકી દઈશ. બરાબર, બધા મફત નું ખાવાનું આવી જવાનું. બરાબર, ટિફિન લઈને આવવાનું છે. તમારા ઘર માટે બી ટિફિન લઈ જવાનું છે. બરાબર છે. હા, ભરેલું લઈને આવજો. અને જો તમે ટિફિન નહીં લાવવાના હોય તો હું આ ભાઈને વાત કરીને હું તમને ટિફિન બી પ્રોવાઈડ કરાવી દઈશ. બરાબર છે, પણ આ ભાઈને ત્યાં મફતમાં ખાવા તમારે બધાએ આવવાનું છે, કારણ કે આ ભાઈ બધાને ત્યાં ગયો છે મફતમાં ખાવા. બરાબર છે, ટિફિન બી ભર્યું છે ભાઈ, એટલે હવે એનામાં બી બધા ભરવાનું જ છે ટિફિન. તો તમને કેપ્શનમાં હું લોકેશન બી આપી જ દેવા, મને ખબર જ છે લોકેશન ક્યાં છે તે. તમે તૈયાર રહેજો, જલ્દીથી જલ્દી મળી જશે તમને લોકેશન. ટેમ્પામાં કેટલું ઓવરલોડ સામાન ભર્યું છે જો, અને આરો ક્યારનો સાઈડ નથી આપતો. બોલ, કેટલું સામાન ભર્યું છે, ફૂલ ટેમ્પો દબાયેલો છે. તો હવે ફાઇનલી ટ્રેક મળી ગયો, ટક્કર મારી દીધી. હા ભાઈ હેવી ડ્રાઈવર છે આ ભાઈ, એટલા સારું. 1 hour later. જોયું? હા ભાઈ હવે આવીને ટમણી કરવા લાગ્યા. જોયું? હરમાયા બી કરે હવે. જોયું? એક તો વર્ષ પછી આવે. જોયું? એક તો પાછો દેખાય નહીં. એક તો પાછો દિવાળી પછી આવે પહેલી વખત ને પાછો નાટક વધારે કરે. પેલી લાઈટ ચાલુ કરો. હું શેઠ લોકો આરામથી આવે, દેખાતો તો હતો નહીં. ચાલો હવે વહીવટ ચાલુ કરી નાખો. ઓય બંધ કર, કોપીરાઈટ આવે. એક તો આવે પાછો મોડો. હા આવ્યું. અરે અંદર જ છે, ખાલી MB નું જ છે અપડેટ, વધારે નથી, ખાસું એવું નથી. જોયું? હવે આ ચાલુ જોયું, આવીને ચાલુ થઈ ગયું ને વહીવટ. આજે તો કેવી રીતના સાલ થઈ ગઈ જ ખબર નથી ભાઈ, કારણ કે 3-4 શૂટ હતા, બસ વધારે કંઈ હતું નહીં. અને એડિટિંગ કર્યું જસ્ટ બસ, કારણ કે તબિયત થોડીક શરદી થઈ ગઈ છે અને થોડું માથું વધારે દુખતું હતું, કારણ કે કાલે ઠંડી વધારે હતી ને પવન વધારે હતો. તો કેવું છે કે થોડું માથું દુખે છે, એટલે શરદી જેવું થઈ ગયેલું છે. એટલે તો બસ આજે દિવસ તો આજના નોર્મલ જ કર્યો છે. ઘરે આવી ગયો છું, હવે જમી લઈએ પહેલાં, પછી મળીએ. ઉપર ચાલવા માટે આવી ગયા છે.
હવે આજનો ટાર્ગેટ છે સેમ 3 કિલોમીટરની અપ ચાલવાનો ટાર્ગેટ છે આજે તો. સેમ છે, કાલ જેવું પવન કન્ટિન્યુ છે, નાટું બંધ થઈ ગયું છે, પણ તો બી ચાલવા માટે તો આવી જઈએ, કારણ કે મજા આવે છે ચાલવાની એટલા માટે. એટલે પાછું સેમ, કારણ કે આખો દિવસ વર્ક કર્યું, ફોટો શૂટ કર્યું, એડિટિંગ કર્યું, સેમ વસ્તુ કન્ટિન્યુ છે. સોરી, તમને બોર તો થતું હશે આ જ વર્ષ સેમ, કારણ કે મોર્નિંગમાં ઉઠું એટલે શૂટ, પાછું એડિટિંગ, પછી ઘરે આવું, દેટ્સ ઇટ, એ જ વસ્તુ થતું હશે. પણ આઈ નો, ધીમે ધીમે શીખું છું અને ધીમે ધીમે થોડું અપડેટ કરું છું. એ તમને થોડા બ્લોકમાં તમને આઈડિયા આવશે જ કે કેટલું વસ્તુ ચેન્જ થયું છે. એટલે બધી વસ્તુ ટ્રાય કરું છું, ધીમે ધીમે શીખું છું. જોઈએ હવે આગળ કેવી રીતનું કરીએ એ. તો જમી લીધું છે, તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ને ખાસ જેને હજી બી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ લોકોને શેર કરી દો અને જલ્દીથી બધાને કહી દો સબસ્ક્રાઈબ કરી દે. થેન્ક યુ.